જ્યારે તમે કોઈ હોસ્પિટલ કે કંઈ પણ ક્લિનિક સેટઅપ સ્ટાર્ટ કરતા હોય તો તમારું ફર્સ્ટ સેટઅપ હોય તો તમને એનો એક્સપિરિયન્સ નથી હોતો. જેમ કે ફાર્મસી છે તો કેટલી જગ્યા જોવે, ફાયર માટે અત્યારે તમારે કેટલા તમારે સિલિન્ડર છે કે કેટલું તમારે સ્પ્રિંકલર ક્યાં રાખવા, પ્લસ તો આ બધા નાના નાના પોઈન્ટ્સ છે. એટલે યુ હેવ ટુ બેર ધેટ કોસ્ટ નાઉ ઇફ યુ આર નોટ એક્ટિવ, એલર્ટ અને દરેક વસ્તુને સમજીને કામ ના કરો તો. હું સપોઝ કે હાલ મારું નવું કોઈ આઈવીએફ સેન્ટર બનાવું તો પહેલા તો પ્રોપર ધેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે જે તમે આજના દિવસમાં શરૂ કરો તો બધી વસ્તુ ધ્યાન રાખીને યસ 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 એઝ અ સિંગલ પર્સન તમે ક્યારે આગળ નહીં વધી શકો. You always need a team. If you want to go meters, go alone. If you want to go miles, go together. કરેક્ટ. તો અપકમિંગ ડોક્ટર્સ માટે યસ બહુ જ હાર્ડવર્ક લાગશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે રાઈટ. અને એ ડૉક્ટર્સ જો વિચારી રહ્યા હોય કે અમે પણ અમારી હવે 100+ બેડની હોસ્પિટલ બનાવીએ સારા લોકેશન ઉપર, તો એમને કઈ કઈ વસ્તુ એવી હોય કે જે ધ્યાનમાં રાખવી જોઈએ, ફ્રોમ હ્યુમન રિસોર્સ ટુ સિલેક્શન ઓફ મશીનરી ટુ સિલેક્શન ઓફ ટીમ મેમ્બર્સ? It is very challenging task. Without core good team, you cannot do it. And don't go alone. You have to have a strong team. સૌથી પહેલી વસ્તુ તમે હોસ્પિટલ બનાવવાનું વિચારો ને એટલે લેન્ડ લેવી પડે. બરોબર. હવે લેન્ડમાં યુ ઓલરેડી નો કે હાઉ ઇન્ફ્લેશન વર્ક્સ, અને ડૉક્ટરને લેવી છે એટલે એક્સ રેટ હોય તો 2x રેટમાં આપવામાં આવે છે. બીજું, જ્યારે બિલ્ડિંગ બનાવીએ છીએ ત્યારે નોબડી વોન્ટ્સ ટુ વર્ક એથિકલી એન્ડ ફોર અ લોંગ ટર્મ વિઝનથી કોઈને કામ નથી કરવું. દે ઓલ વોન્ટ ટુ ટેક કોન્ટ્રાક્ટ્સ એન્ડ કમ્પ્લીટ ધ કોન્ટ્રાક્ટ વિધિન 6 months, 1 year. ક્વોલિટી કોન્શિયસનેસ આઈ થિંક વેરી રેર સર્ટેન લોકો જ કરી રહ્યા છે. એટલે તમારે ઇન્વોલ્વ પણ એટલું રહેવું પડે આ બધી વસ્તુ રાખવા માટે. ઇન્વોલ્વ રહેવું પડે. મારે એટલું વિચારવું પડે કે જ્યારે મારો ડૉક્ટર રાઉન્ડ લેતો હશે ને ત્યારે એને ઇન્ફોર્મેશન જે પેશન્ટ માટે જોઈતી હશે ને તો એ ઊભો હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોય, પીસફુલ માઇન્ડ હોય, એ રીતે કામ કરી શકે. ઓપીડીમાં બેસે તો એને ક્યાંય અડચણરૂપ ના, એ રીતે ગોઠવવું પડે મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એ એક ચેલેન્જ છે. બીજી ચેલેન્જ એ છે કે ઇક્વિપમેન્ટ છે વેરી કોસ્ટલી. હવે ઇક્વિપમેન્ટ કોસ્ટલી હોવાના ઘણા રીઝન છે. બરાબર છે. ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એક્સ રેટમાં ઇક્વિપમેન્ટ બનાવે છે. દેર આર સર્ટેન ચેન ઓફ પીપલ હુ આર ટ્રેડિંગ. એટલે ઇક્વિપમેન્ટ ધારો કે એક્સ બનતું હોય તો 10x હોસ્પિટલ સુધી પહોંચે છે. તો ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ હોસ્પિટલ યુ હેવ ટુ રીચ એટ અ સોર્સ. ત્યાંથી લેશો તો તમને ચીપર મળશે. અને દેર આર મલ્ટિપલ એજન્સીઝ વર્કિંગ ઇન અ માર્કેટ. જસ્ટ અહીંથી લીધું ને અહીંથી આપી દીધું. એટલે યુ હેવ ટુ બેર ધેટ કોસ્ટ નાઉ ઇફ યુ આર નોટ એક્ટિવ, એલર્ટ અને દરેક વસ્તુને સમજીને કામ ના કરો તો ઇટ અલ્ટિમેટલી ઇન્ક્રીઝ ધ કોસ્ટ અને અલ્ટિમેટ કોસ્ટનું બર્ડન પેશન્ટ ઉપર આવે. કરેક્ટ. અલ્ટિમેટ કોસ્ટનું બર્ડન. કરેક્ટ. So this is the problems which we face. બેઝિકલી જ્યારે તમે કોઈ હોસ્પિટલ કે કંઈ પણ ક્લિનિક સેટઅપ સ્ટાર્ટ કરતા હોય તો તમારું ફર્સ્ટ સેટઅપ હોય તો તમને એનો એક્સપિરિયન્સ નથી હોતો. પ્લસ ડૉક્ટરની લાઈફ એટલી હેક્ટિક અને બિઝી હોય છે પેશન્ટ્સમાં કે એને બીજું નોલેજ નથી હોતું. પણ હવે અત્યારે એવી બહુ બધી એજન્સીઝ છે કે જે તમને એની ડિટેલ્સ આપે છે કે જે તમને મેડિકો લીગલી તમારા સેટઅપ માટે પ્રોપર સેટઅપ ઊભું કરે છે. જેમ કે ફાર્મસી છે તો કેટલી જગ્યા જોવે, ફાયર માટે અત્યારે તમારે કેટલા તમારે સિલિન્ડર છે કે કેટલું તમારે સ્પ્રિંકલર ક્યાં રાખવા, પ્લસ તમારી કન્સલ્ટિંગ રૂમ છે એમાં તમારે શું રિક્વાયરમેન્ટ છે. જેમ કે બધી કન્સલ્ટિંગ રૂમમાં NABH ક્રાઇટેરિયા પ્રમાણે વોશ બેસિંગ મસ્ટ છે. તો આ બધા નાના નાના પોઈન્ટ્સ છે એ તમને જ્યારે તમારા NABH ના જે લોકો હોય છે એ તમને બહુ હેલ્પ કરતા હોય છે. સૌથી પહેલી વસ્તુ એવી કહીશ કે એથિકલી પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. હે ને, એમને તમે ક્યારેય લાઈફમાં એઝ અ ડૉક્ટર આગળ નહીં વધી શકો. બીજી વસ્તુ, એઝ અ સિંગલ પર્સન તમે ક્યારેય આગળ નહીં વધી શકો. યુ ઓલવેઝ નીડ અ ટીમ. તો યુ નીડ પીપલ હુ આર સેમ પેશનેટ અબાઉટ ધ થિંગ વિચ યુ આર ડુઈંગ. કરેક્ટ. હે ને, because there is a saying, if you want to go meters, go alone. If you want to go miles, go together. કરેક્ટ. પહેલા માણસો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું બધું મહત્વ નહોતા આપતા. તમે આજે કોઈ જગ્યાએ જમવા જવાનું હશે ને તો પહેલા ટેસ્ટ તો તમે બેસશો, ઓર્ડર આપશો, તમે ચાખશો ત્યારે આવશે ને. એ પહેલા તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશો. યસ, જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણે જઈએ ચલો.
તો સૌથી પહેલી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો ફર્સ્ટ થિંગ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સેકન્ડ થિંગ ઇઝ યોર નોલેજ. તમારું નોલેજ કેવું છે, તમારો એક્સપિરિયન્સ કેવો છે, તમે સમયની સાથે આગળ ચાલો છો કે નહીં. એમ સમયની સાથે ચાલવું પડે. ચલો સમયથી આગળ નહીં, પણ સમયની સાથે તો તમારે ચાલવું પડે. આ બધી વસ્તુ એટલી જ મહત્વની છે કે જે તમે આજના દિવસમાં શરૂ કરો Yes. તો બધી વસ્તુ ધ્યાન રાખીને યસ શરૂ યસ કરો. યસ. હું સપોઝ કે હાલ મારું નવું કોઈ આઈવીએફ સેન્ટર બનાવું તો પહેલાં તો પ્રોપર પ્લેસ, દેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે કઈ જગ્યાએ તમારી હોસ્પિટલ બનાવો છો એ પણ એનું એટલું જ મહત્વનું છે. ઇઝીલી એસેસિબલ છે કે નહીં. પછી એકદમ હોસ્પિટલનું નામ પણ કેવું હોવું જોઈએ કે આમ પેશન્ટને તરત મોઢે ચડી જાય. ઘણીવાર એવું હોય કે નામ બોલવામાં જ પેશન્ટને 5 મિનિટ થઈ જતી હોય. ઇટ ઇઝ નોટ. આમ ફટાક દઈને એને મોઢે ચડી જાય તરત જ કે ઇઝી, આમ કેચી નેમ. એ બધી વસ્તુ હું જોઉં અત્યારે. વેરી નાઇસ. તો આજે અપકમિંગ ડોક્ટર્સ કે જે લોકોનું પણ આવું કંઈક વિઝન છે પોતાની પેરીફેરી એરિયામાં, રાઈટ, તો એ લોકોએ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે અલાયન્સ કેવા લોકો સાથે કરવું, કેવા લોકો જોડે એસોસિએટ ના આવવું, એના વિશે તમે કહેવા માંગશો કે પસંદ કરતી વખતે શું શું ધ્યાન રાખવું એટલે એ છે ને એ વસ્તુ છે ને એ શીખવા કરતા એ પોતાની ગટ ફિલિંગ્સ થી આવે. એ એવું નહીં થાય કે હું કહીશ ને કોઈ માનશે, હે ને. Correct. એ પોતાની ગટ ફિલિંગ્સ થી આવે કે મારે શું કરવું છે, મારું શું વિઝન છે, મારે ખાલી પૈસા કમાવા છે, મારે પૈસા અને ઇજ્જત કમાવી છે, મારે ઇજ્જત કમાવી છે કે મારે મદદ કરવી છે, હે ને. બરાબર ને. અને મારો ફંડો એવો છે કે મારે પૈસા હોય કે ના હોય મારે મદદ તો કરવી જ છે. જે એવા અપકમિંગ ડોક્ટર્સ કે જે અત્યારે MBBS કરી રહ્યા છે, રાઈટ, એમને Right. ફ્યુચરમાં પીડિયાટ્રિક ન્યુરોલોજી અગર સ્પેશિયલાઇઝેશન તરીકે લેવું હોય તો એ લોકોમાં કઈ એવી બેઝિક સ્કિલ હોવી જોઈએ? ઓકે, બેઝિક સ્કિલ આઈ સે પેશન્સ. પેશન્સ ફ્રોમ ધ ઓનસેટ ઇટ સેલ્ફ. કેમ કે એ બહુ વાસ્ટ છે, ડાયવર્સ છે. તમારે ન્યુરોમાં પહેલેથી થોડુંક ઇન્ક્લિનેશન હોય, ઇન્ટરેસ્ટ હોય. સી તમે કોઈ બી બ્રાન્ચ લો, ઇટ ડિમાન્ડ્સ લોટ ઓફ હાર્ડવર્ક. ઇટ ઇઝ અનડાઉટેડ કે મહેનત તો બહુ જ લાગશે, પણ થોડું તમારું ઇન્ક્લિનેશન, લાઇકિંગ હોય તો હાર્ડવર્ક ફીલ્સ લિટલ ઇઝી. બરાબર. પ્લસ પેશન્સ કેમ કીધું, હિસ્ટ્રીથી લઈને. ઇનફેક્ટ આઈ રિમેમ્બર મારા મેન્ટર જે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ છે મેમ, ડૉક્ટર વંદના મેમ, મેં એમને કીધું કે મેમ ન્યુરોનો વિચાર છે. ફર્સ્ટ થિંગ શી આસ્ક્ડ ઇઝ કે તારી પાસે પેશન્સ છે 30 મિનિટ્સ બેસીને હિસ્ટ્રી લેવાની, બિકોઝ ન્યુરોની હિસ્ટ્રી બહુ જ લાંબી હોય, ડિટેલ્સ બહુ જ બધી ડિટેલ્સ માંગે, યુ નો. સો દેટ પેશન્સ ટુ હેવ ધ હિસ્ટ્રી, ટેક ધ હિસ્ટ્રી, ટુ એમ્પથાઇઝ વિથ ધ ફેમિલી. કેમ કે બહુ બધી કન્ડિશન્સ છે તમે ટોટલી ક્યોર નહીં કરી શકો, તો તમે ફેમિલીને કઈ રીતે હેલ્પ કરશો? યુ કેન જસ્ટ ટેલ ધેમ કે ના કંઈ નહીં થાય, પણ તમે એમને બીજી કઈ રીતે મદદ કરી શકો, કઈ રીતે ઓવરઓલ એ ફેમિલીને ઉપર લાવી શકો. તો એ થોડુંક માઇન્ડસેટ હોય અને પેશન્સ હોય, દેન ઇટ્સ અ ગુડ બ્રાન્ચ. અપકમિંગ ડોક્ટર્સ માટે યસ, બહુ જ હાર્ડવર્ક લાગશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે સિન્સિયરલી કરીએ તો ઇટ ઇઝ અ સેટિસ્ફાઈંગ ફિલ્ડ. અને યુ નો નોબલ વેમાં કરીએ તો ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન.